તારીખ 16મી શનિવારે આ વર્ષની પહેલી શનિશ્વરી અમાસ અને શનિ જયંતિ હશે। આ શનિશ્વરી અમાસને ભાવુકા અમાવસ્યા કહે છે, જે શુભ માનવામાં આવે છે। ગ્રંથોમાં આ શુભ સંયોગને સ્નાનદાનનું મહાપર્વ કહેવામાં આવે છે। શનિવારે અમાવસ્યાના અનોખા સંયોગ વચ્ચે દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે ઓળખાતા કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ખાતે શિવ ભક્તોનો મેળાવડો જામશે। સ્તંભેશ્વર તીર્થ ખાતે શનિવારે અમાવસ્યાએ ધાર્મિક કાર્યો માટે સવિશેષ માનવામાં આવે છે। અમાવસ્યા તિથિનો સ્વામી પિતૃ ગણાય છે। આ તીર્થનો ઉલ્લેખ શ્રી મહાશિવ પુરાણમાં તથા 18 પુરાણોમાં સૌથી મોટા સ્કંદ પુરાણમાં વિસ્તારથી વર્ણવેલ છે તથા વિશ્વકર્મા પુરાણમાં પણ મહિષાગર સંગમ તીર્થનું મહત્તમ દર્શાવેલ છે। સ્તંભેશ્વર મહાદેવ શિવલિંગ પર 24 કલાકમાં 2 વખત દરિયાની ભરતી સાથે જલાભિષેક થઈ પાણીમાં સમાઈ જાય છે અને ઓટ આવતા જ ક્રમશઃ શિવલિંગના દર્શન થાય છે। શનિવારે અમાસના દિવસે સ્તંભેશ્વર મહાદેવના દર્શનનો સમય સવારે 9 થી સાંજે 3 નો સમય છે। આ શનિવારે અમાસે શનિદેવની જન્મ જયંતિ પણ છે, એટલે આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે પીપળાના ઝાડથી પૂજા કરવાની કુંડળીમાં રહેલા શનિદોષ દૂર થાય છે।